અમે વાત કરી રહ્યા છીએ ન્યૂઝ વેબસાઇટ ધ વાયરની કથિત પત્રકાર અરફા ખાનમ શેરવાની અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની પ્રોફેસર નિવેદિતા મેનનની, જેમનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેમાં તેઓ હિન્દુ છોકરાઓની મજાક ઉડાવી રહ્યા છે. અમે તેમને કહીએ છીએ કે શરમ કરો, ડૂબી મરો. અમે તેમને પૂછવા માંગીએ છીએ કે આ દેશની કરોડો હિન્દુઓની જાહેરમાં આવી રીતે ગંદી મજાક ઉડાવીને અપમાન કરતાં તમને સહેજ પણ શરમ નથી આવી રહી? તેમના એક પોડકાસ્ટની વાયરલ ક્લિપ આખો દેશ જોઈ રહ્યો છે. એ જોઈને હિન્દુઓને ખૂબ જ ગુસ્સો આવ્યો છે. એ પોડકાસ્ટમાં અરફા વારંવાર એક એજન્ડા ચલાવે છે. તે નિવેદિતાને પૂછે છે કે હિન્દુ છોકરીઓને મુસ્લિમ પુરુષો કેમ આટલા બધા ગમે છે? અને આ નિવેદિતા મેનન છે ને, મોઢું ફાડીને હસતા હસતા વિકૃત આનંદ સાથે જવાબ આપે છે કે મુસ્લિમ પુરુષો કદાચ બહુ આકર્ષક હશે અને આ છોકરીઓને એમના પોતાના ધર્મમાં એટલે કે હિન્દુ ધર્મમાં એવું આકર્ષણ નહીં મળતું હોય. તમે આ વાતચીતને સાંભળો. આ લવ જેહાદનો અર્થ શું છે? એ જ ને કે સ્ત્રીઓ પોતાની મરજીથી પોતાની પસંદગીના પુરુષો સાથે જતી રહે છે. હવે એવું બની શકે કે પસંદ કરેલા આ પુરુષો તેમની જ્ઞાતિના ન હોય અથવા તો તેમના ધર્મના પણ ન હોય. ના, પણ સવાલ એ છે કે હિન્દુ છોકરીઓને મુસ્લિમ છોકરાઓ જ કેમ આટલા ગમે છે? હા, મને હંમેશા એવું લાગે છે કે આ બધું બોલતા બોલતા આ હિન્દુ પુરુષોને સહેજ પણ શરમ નથી આવતી. આ કામ હિન્દુ પુરુષો કેમ નથી કરી શકતા? હિન્દુ પુરુષો જઈને મુસ્લિમ સ્ત્રીઓને તેમના સમાજમાં કેમ નથી લઈ આવતા? તમારાથી કેમ નથી થતું? આ વાત સ્વીકારવામાં હિન્દુ પુરુષોને શરમ નથી આવતી કે અમારાથી નથી થતું, એ લોકો કરે છે, એ લોકો અમારી છોકરીઓને છીનવી જાય છે અને અમારાથી કંઈ થતું નથી. મને તો હંમેશા એવું લાગે છે કે લવ જેહાદનો આ આખો મામલો હિન્દુ પુરુષોની લાચારીનું પ્રદર્શન છે. આ હિન્દુ પુરુષો પોતાની લાચારી બતાવી રહ્યા છે કે અમારાથી કંઈ થતું નથી. વળી મુસ્લિમ પુરુષો આકર્ષક હશે. એટલે કે શું મુસ્લિમ પુરુષો બહુ જ આકર્ષક હોય છે? બહુ જ આકર્ષક હશે, બીજું શું કહી શકાય? સ્વાભાવિક રીતે તમને આ વાતચીત સાંભળીને ગુસ્સો આવ્યો હશે. શું આ કોઈ ફેમિનિસ્ટના શબ્દો છે? આ કઈ પ્રગતિશીલ વિચારધારા છે? આ પ્રગતિશીલતા નથી. આ મહિલા અધિકારોનો ઢોંગ કરીને કટ્ટરપંથી જેહાદને પ્રમોટ કરવામાં આવી રહ્યો છે.